Hello everyone, welcome to DJ Ki Pathshala Learning Made Easy. Fundamental of Instrumentation and Control Engineering ની સિરીઝનો યુનિટ 5 નો આજનો આપણો લાસ્ટ ટોપિક છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એન્ડ સસ્ટેનેબિલિટી અને સ્પેસિફિકલી વીલ ડિસ્કસ ઓન ઈ વેસ્ટ મેનેજમેન્ટ. ઈ વેસ્ટ શું છે એના પર આપણે ડિસ્કશન કરીએ અને કેમ જરૂરી છે એને પ્રોપરલી ડિસ્પોઝ કરવું. સો પ્રોપર ડિસ્પોઝલ ઓફ ઓલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇઝ ઈ વેસ્ટ મેનેજમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે હોય છે, ઇક્વિપમેન્ટ્સ જે હોય છે, એની અંદર મેટલ્સ રહેલા હોય છે, પ્લાસ્ટિક્સ હોય છે, સર્કિટ બોર્ડ્સ હોય છે અને એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો અહીંયા જોઈએ છે આપણે સ્કેનર્સ છે, ફોટોકોપિયર્સ છે, કમ્પ્યુટર્સ. એની અંદર પણ બહુ બધા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ આવતા હોય છે. પર્સનલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણા ઘરે ટીવી છે, રિમોટ છે, ફોન, મોબાઈલ ફોન્સ છે, વોશિંગ મશીન્સ છે, લેપટોપ્સ છે, સેલ ફોન્સ, ઓડિયો વિડિયો ઇક્વિપમેન્ટ છે, સ્પીકર્સ કનેક્ટ કર્યા છે, ટેલિવિઝન્સ છે. તો આ બધા એવા ઇક્વિપમેન્ટ્સ છે કે જે ઈ વેસ્ટને પ્રોડ્યુસ કરે છે અને આને આપણે જ્યારે ડિસ્કાર્ડ કરીએ છીએ અને જો ઇમ્પ્રોપરલી ડિસ્કાર્ડ કરીએ છીએ તો આપણે સોઇલ અને વોટર પોલ્યુશન વધારી રહ્યા છીએ, રાઈટ. સો આ બધાની અંદર એવા ટાઈપના મેટલ્સ, પ્લાસ્ટિક્સ હોય છે, કેમિકલ્સ યુઝ થયેલા હોય છે કે જેના કારણે આપણું એન્વાયરમેન્ટ જે છે એ ડેમેજ થઈ રહ્યું છે ઇફ વી આર ઇમ્પ્રોપરલી ડિસ્કાર્ડિંગ ધેમ. સો ઈ વેસ્ટ મેનેજમેન્ટ શું કરશે? આ જ આપણી જે વસ્તુઓ છે એને રિસાયકલ કરશે અને એને રીયુઝેબલ મટીરિયલમાં કન્વર્ટ કરી આપશે. સેફલી હેન્ડલ કરી શકીશું આપણે અજાડસ કમ્પોનન્ટ્સ જેટલા પણ છે અને એન્વાયરમેન્ટને આપણે રેગ્યુલેટ જે એના એન્વાયરમેન્ટલના રેગ્યુલેશન્સ માટેના જે લોસ છે એને આપણે ફોલો કરી શકીશું. સો ઈ વેસ્ટ મેનેજમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક which is right now going to be discussed. So by recycling ઇન્ડસ્ટ્રીઝ શું કરી શકે? તો ઇન્ડસ્ટ્રીઝ કેન રિકવર વેલ્યુએબલ મેટલ્સ. એટલે જો ઇન્ડસ્ટ્રીઝની અંદર ઈ વેસ્ટ મેનેજમેન્ટ સારી રીતે કરવામાં આવે તો વેલ્યુએબલ મેટલ્સ, આની અંદરથી જે પણ વેલ્યુએબલ કમ્પોનન્ટ્સ છે એ આપણે ફરી યુઝ કરી શકીએ, આપણે એને ઓબ્ટેન કરી શકીએ અને જે રો મટીરિયલનું એક્સટ્રેક્શન જે હતું, જેના માટે આપણે રિપીટેડલી એક્સટ્રેક્ટ કરતા હોઈએ છીએ, તો એ ઘટી જશે અને જે ટોક્સિક સબસ્ટન્સ રિલીઝ થાય છે એન્વાયરમેન્ટમાં આ બધાના ઇમ્પ્રોપર ડિસ્કાર્ડ કરવાથી, એને આપણે પ્રિવેન્ટ કરી શકીશું. જો પ્રોપર ઈ વેસ્ટ પ્રેક્ટિસીસ એન્શ્યોર કરવામાં આવે, જો આપણે ફોલો કરીએ, જો કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ પ્રોપર ઈ વેસ્ટ પ્રેક્ટિસીસ ફોલો કરશે તો ઇટ વિલ એન્શ્યોર ધ લાઈફ સાયકલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એ પોઝિટિવલી કન્ટ્રીબ્યુટ કરશે એન્વાયરમેન્ટને અને એનાથી આપણી જે ઇકોસિસ્ટમ છે એ હાર્મ નહીં થાય એન્ડ વિલ બી એબલ ટુ live in a healthy and happy environment. So it is very much important to dispose the old instruments in a proper way. So this is all about the e-waste management and this is the end of our series of fundamentals of instrumentation and control engineering. So learn today, lead tomorrow. See you in the next video.